ચાલો સખી આપણે શ્રીજી જઈએ રે, નિત્ય ઉઠી શ્રી યમુનાજીમાં નહીં રે. ત્યાં જઈ દર્શન ના સુખ લઈએ, ચાલો સખી આપણે શ્રીજી જઈએ રે. પાંચમા દર્શન ઉત્થાપન તણા આપે શ્રી મથુરેશ, સુરદાસ કીર્તન કરે નટવર ગોદ સુરેશ. સારસ્વત કલ્પમાં કૃષ્ણ સખા કહીએ રે, નિત્ય લીલામાં ચંપકલતા લહીએ રે. આસક્તિ શ્રી મથુરેશજીમાં કહીએ, ચલો સખી આપણે શ્રીજી જઈએ રે. પાગ શૃંગાર બનાય કે માન લીલા સુખ કંદ, પ્રાગટ્ય પ્રભુ મુખાર બિંદથી ગોચારન આનંદ. ચંદ્ર સરોવરની કંદરા માહે રે, સદા રસ રૂપે એ બિરાજે રે. પાંચમું દ્વાર ગિરિરાજનું ગાજે, ચાલો સખી આપણે શ્રીજી જઈએ રે. તો ક્લિયર થઈ ગયું, ગાગરમાં સાગર ભરી ગયો કે ઉત્થાપનના દર્શન ઠાકોરજી હવે મથુરેશજી તરીકે દર્શન આપે છે. આ પ્રમેય સ્વરૂપ થયું. દ્વારકાધીશ અને મથુરેશજી આ પ્રમેય લીલાનું સ્વરૂપ છે. ઠાકોરજી જે ગોચારણ લીલા કરે છે ને, એ આ બે સ્વરૂપથી કરે છે. તો ઠાકોરજીએ જે ગૌચારણ લીલા કરી એ શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં એ પ્રમેય લીલાનું સ્વરૂપ, એટલે દ્વારકાધીશજી અને મથુરેશજી એ બધા પ્રમેય સ્વરૂપની લીલાના દર્શન છે. નિકુંજ નાયકે દર્શન આપ્યા અને હવે સીધી પ્રમેય લીલાનું સ્વરૂપ મથુરેશજી. આને મથુરેશજી જે પદ્મનાભદાસજીએ કીધું કે કંઈક ચમત્કાર બતાવો, તો એ યમુનાજીની કરાટ તૂટી હતી અને તાળ જેવું સ્વરૂપ પ્રગટ થયું. ત્યારે મહાપ્રભુજી કીધું કે આ કલયુગને જેવું આટલા મોટા સ્વરૂપને સેવી કેવી રીતે શકે? ઠાકોર જયારે મહાપ્રભુજીની ગોદમાં બિરાજી ગયા, મહાપ્રભુજીની ગોદમાં બિરાજ્યા અને ચીબુક સુધી અડે, બસ આટલું સ્વરૂપ મથુરેશજીએ ધારણ કરી દીધેલું. અને સ્વરૂપ અત્યારના ઉત્થાપનના ભાવથી આપણને આપે છે. પ્રથમ ઘરમાં, કારણ કે પહેલા ઘરમાં શ્રીનાથજી ને નવનીત પ્રિયાજી તો આવ્યા, પણ 3 લાલ હતા ને ગિરધરલાલજીને, એટલે બીજાને ત્યાં મથુરેશજી અત્યારના જે કોટામાં બિરાજે છે, એ પ્રથમ ગૃહમાં આ સ્વરૂપ બિરાજે છે અત્યારના. તો એ મથુરેશજીને ત્યાં કીધું કે નટવર ગોદ સુરેશ, આના પરથી એવું થાય છે કદાચ નટવરલાલજી એ ગોદનું સ્વરૂપ આ મથુરેશજીનું હોય એવું આ પંક્તિ ઉપરથી મને લાગે છે. શાશ્વત કલ્પમાં સુરદાસજી કૃષ્ણ સખા છે, નિત્ય લીલામાં ચંપકલતા છે, એમને મથુરેશજીમાં આસક્તિ છે. અને જે પાગ ધારણ કરે છે, એ જે પાગનો શણગાર છે એ સુરદાસજીના ભાવથી છે. કુમનદાસજીમાં કુલ્હે આવે અને માન લીલામાં એમને આનંદ છે. ઠાકોરજીના મુખારબિંદમાંથી એમનું પ્રાગટ્ય થયું છે. ગોચારણ આનંદ મેં કહ્યું ને, કારણ કે ગોચારણની લીલા એ આ મથુરેશજીની લીલા છે. અને ચંદ્ર સરોવર ની કંદરામાં એ રહે છે. આટલી વસ્તુ આપણે જોયા. સુરદાસજી છે એ સિંહી નામના ગામમાં, દિલ્હીથી થોડેક દૂર સિંહી નામનું ગામ છે, ત્યાં ગરીબ બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થયો. છોકરાઓ તો હતા જ, ગરીબ બ્રાહ્મણો. તો મેં તમને શરૂઆતમાં કહ્યું કે બ્રાહ્મણો ગરીબ જ હોય છે. અને ત્યાં પછી આ સુરદાસજી જન્મ્યા. જન્મથી જ નેત્રો નહોતા, એટલે બાપે માથું કૂટ્યું કે આ ક્યાં પાછું દુકાળમાં અધિક મહિનો, એના જેવી હાલત થઈ. પણ ત્યાં એક વખત એમનો યજમાન આવ્યો અને 2 સોનામરો આપી બતાવી ઘરમાં બધાને કે જ્યાં સોનામર આવી છે, આપણે થોડાક દિવસ આપણા આનંદમાં વીતી જશે. એક ચિંથરામાં બાંધી અને સોનામર મૂકી. હવે ચિંથરા બી કેવા બધા હોય, ધોયા વગરના હોય, ગમે તે અંદર બધું લાગેલું હોય. એટલે રાતના એક ઉંદર આવ્યો સૂંઘતો અને એને પેલી આ જે સોનામરનો કકડો હતો એ લઈ ગયો, અને ઉપર જે છત હતી એની ભીતની અંદર એને ગોઠવી દીધો. કઈ ગાબડું પડ્યું છે એની અંદર મૂકી દીધું. સવાર પડી પેલો બ્રાહ્મણ શોધે કે ક્યાં ગઈ સોનામર? તો કોઈ જગ્યા નથી. સુરદાસજી કહે છે કે તમે શા માટે રડો છો પૈસાને? એટલે પેલા બાપે સુરદાસજીને ખકડાયો કે તો જન્મ્યો તો એક તો નેત્ર વગરનો છે ને દુઃખ આવ્યું ને પાછો ગયો, તું રાજી થાય છે? તો કે હું તમને બતાવું ક્યાં છે સોનામર. પેલો તો રાજી થઈ ગયો કે બતાય, પણ એક શરતે, તમારે મને ઘરમાંથી કાઢી મૂકવાનો.
તમારા મારા ઘરમાંથી આ ભક્તોની ખૂબી છે, હા, કે એમને કોઈના પર ભરોસો નથી. આસરો એક શ્રી દ્રઢ, આસરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશ ગો, માનસી રીત કી મુખ્ય સેવા વ્યસન. એટલે આ બધા ભક્તોને તો પ્રભુમાં જ ભરોસો હોય. ભલે હજી મહાપ્રભુના શરણે ગયા નથી, પણ એ નિત્યલીલાના સંબંધો છે જ ને, એ સંસ્કાર તો છે ને. તો બાપને કીધું કે અમે માથે પડેલો છે, સારું ઘરની બહાર જજે તું, તારે ક્યાં જશો અમાર બોલ. એટલે પેલા કીધું કે જો આ ઉંદર ખેંચી ગયા છે ઉપર છે. તો બાપને મળી ગઈ સોનામરે, તો રાજી થઈ ગયો. સુરદાસ ઉપર ખુશ થઈ ગયો. આ બધી મતલબની જ દુનિયા છે, હા, આ દુનિયા મતલબની જ છે. મતલબના જ બધા છે. મતલબ સરે ગરજ સરી એટલે વૈદ વેરી, એના જેવું છે. પણ સુરદાસજીએ તો નક્કી કર્યું, એટલે તો લાકડે લઈને નીકળ્યા ઘરની બહાર. એટલે બાપ પગે પડ્યો કે ભાઈ ઉભો રે, તું તો બહુ સારું ભવિષ્ય જુએ છે. સુરદાસજી કે જો તમે મને રાખશો પાછી સોનામરો જતી રહેશે. નક્કી કરો, હું તમને જોઉં છું કે સોનામર જોઈએ છે. બસ આપણા વલ્લભ આપણને એ જ કહે છે કે ભાઈ તમારે સંસારી જોઈએ છે કે કંસારી જોઈએ છે. સંસાર એટલે આ દુનિયા નહીં, પણ સંસાર એટલે અહંતા અને મમતા. એનાથી એક આપણે જે વિશ્વ ખડું કરી દઈએ છે. અને બીજું કંસારી, અરી એટલે દુશ્મન, કંસ એટલે કંસને મારનારો. તો મહાપ્રભુજી પૂછે કે તું નક્કી કર, તારે સંસારી જોઈએ છે કે કંસારી જોઈએ છે. જો કંસારી જોઈતો હોય તો તું આવ. એટલે જો યમનાષ્ટકમાં ભક્તિ આપી જાય, એક 16 ગ્રંથોનો એક મિનિંગ છે. ઇટ રિક્વાયર્સ સો મચ ટાઈમ, હા, કે એનું શું હાર્દ છે સમજવા માટે. યમનાષ્ટક દ્વારા આપણો પ્રવેશ તો કરાવ્યો ભક્તિમાં, ચાહે મર્યાદા કે પુષ્ટિ, પણ બાલબોધ ગ્રંથ પછી આપ્યો અને આપણને કહ્યું કે ભાઈ યુ ડિસાઇડ કે તારે પૈસા જોઈએ છે કે તારે મોક્ષ જોઈએ છે. ધેટ યુ ડિસાઇડ. જો તારે પૈસા જોઈતા હોય તો તું મહાદેવને ભજ. મહાપ્રભુજી રસ્તો બતાવ્યો છે, કોઈ આવો રસ્તો નહીં બતાવે. મહાપ્રભુજી બતાવે છે કે પૈસા જોઈએ છે, જ્યાં મહાદેવને જઈને ભજ. મોક્ષ જોઈએ છે, જ્યાં વિષ્ણુને જઈને ભજ. આ બે વસ્તુ તને ન જોઈતી હોય તો તું મારી પાસે આવ, નહીં તો ના આવતો. બહુ સ્પષ્ટ છે મહાપ્રભુજી તો. એમનો કન્સેપ્ટ, હવે આપણે કન્સેપ્ટ ખબર નથી એટલે આપણે દુઃખી થઈએ છીએ, પણ બહુ કન્સેપ્ટ ક્લિયર છે. ઇફ યુ વોન્ટ મની યુ ગો ટુ શંકર, ઇફ યુ વોન્ટ મોક્ષ ગો ટુ વિષ્ણુ. અને આ બે તને ના જોઈતું હોય તો તું મારી પાસે આવ, તો હું તને હવે સિદ્ધાંત મુક્તાવલી, મારા સિદ્ધાંતો શું છે એની વાત તને કરીશ કે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ પુષ્ટિ માર્ગ. એટલે આ સુદાસે નક્કી કર્યું મારે કંસારી જોઈએ છે, મારે સંસારી નથી જોતો. ચાલ્યા અને રસ્તામાં એ જતા હતા, ત્યાં એક જગ્યાએ એ રોકાયા. એક જમીનદારની ગાયો ખોવાઈ હતી. જમીનદારે સુરદાસજીને ઓળખ્યા કે તમે તો પેલા બ્રાહ્મણના છોકરા, મારી ગાયો ખોવાઈ છે, તમે સુકન સાર બતાવો છો, કહેશો? સુરદાસે કીધું કે જ્યાં પેલો જમીન માલિક છે તારી લઈ ગયો છે ગાયો. પેલો જઈને ગયો તો ગાયો એને મળી ગઈ. એટલે પછી સુરદાસજીની પછી વાવા ચાલી કે ભાઈ આ તો સુરદાસજી બહુ ચમત્કારી છે ને બધું બહુ કહે છે. એટલે ત્યાં એક ઝૂંપડી બંધાઈ આપી, ઝૂંપડીમાંથી ઘર બંધાઈ આપ્યું. ધીરે ધીરે વૈરાગ્ય બધો વધતો ગયો, એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું વધતું ગયું. પણ એક દિવસ સુરદાસજી લગભગ 18 વર્ષ આમને આમ વીતી ગયા. સુરદાસજીને થયું કે અરે મેં તો અનેક સેવકો કરે, પણ મારો ખરેખર મૂળ મારો ધ્યેય શું હતો? તો મારે તો મારા પ્રભુને પ્રાપ્ત કરવા હતા. એક વૈરાગ્ય જાગ્યો પ્રભુ એનામાં, દિલમાં વૈરાગ્ય જાગૃત કર્યો. અને સુરદાસજી આ બધું પોતાના મા બાપને જે વૈભવ હતો આપી અને તો ચાલવા માંડ્યા. અને સાથે સાથે એમના સેવકો પણ ચાલવા માંડ્યા. આગ્રા પાસે ગૌઘાટ ઉપર એ ત્યાં આવ્યા. પહેલા મથુરા રહેવાનો વિચાર કર્યો, પણ એમને લાગ્યું કે મથુરા રહીશ તો પાછી લોકો મારી વાહવા કરશે. અને આપણે તો એ શોધી કે લોકો મારી વાહવા કરે ત્યાં જઈએ, અને એવું ઈચ્છે છે કે મારી વાહવા ન થતી હોય ત્યાં જઈએ. અને એટલે જ પુરુષોત્તમદાસ કાશીવાળા શેઠ હતા, મહાપ્રભુજી સાથે જતા હતા. અને સામે તેમ પેલો ભાટ આવ્યો, તમને એમના મુનિમને દુઃખ જાય પૈસા આપી દે એડવાન્સમાં, અને કહે છે કે મહાપ્રભુજીને આગળ મારા ગુણાનુવાદ ન ગાય. તો જે સાચો ભક્ત છે એ કોઈ દિવસ પોતાના ગુણાનુવાદ કરાવતો નથી. તો સુરદાસજી કહે છે કે મારે મથુરા જેવું નથી. ગોઘાટ આવ્યા, ત્યાં ખબર પડી કે મહાપ્રભુજી પધાર્યા છે. સુરદાસજી મહાપ્રભુજીની જે સિદ્ધિઓ હતી તે સાંભળેલી હતી. કીધું કે મહાપ્રભુજી ભોજન લઈ લે તો મને તમે બોલાવજો. ગૌઘાટ ઉપર એકદમ મહાપ્રભુજી બિરાજ્યા હતા, ભોજન લઈને ગાદી ટેકા પર બિરાજ્યા. જઈને સમાચાર આપ્યા એમના સેવકે સુરદાસજીને કે મહાપ્રભુજી બિરાજ્યા છે. સુરદાસજી આવ્યા મહાપ્રભુજી પાસે. મહાપ્રભુજી સુરદાસજીને કીધું અરે સુર તું આવ્યો? અરે સુર તું આવ્યો? તો કે હા મહારાજ આવ્યો. કઈ ગા તું એમ. હા
કછો ભગવત જસ ગાઓ. ભગવાનનો, મહાપ્રભુજીને ભગવાનના જસમાં જ રસ હોય, એમને બીજા બધામાં કઈ રસ ના હોય. એટલે સુરદાસજી ગાય કો હમે પતિ તન કો ટીકો. આ જેટલા પતિથી જીવો છે એમાં કોઈ શ્રેષ્ઠ હોય તો તે હું છું. મોસમ કોણ કુટિલ ખલ કામી. મારા જેવો કુટિલ ખલ કોણ છે? ખલ, ખલમાં ખ અને લ બે અક્ષરો છે. વિષક નો ખ અને વ્યાલ નો લ. વિષક એટલે બાણ. તો ખલમાં બાણ જેટલી તીવ્રતા હોય અને વ્યાલ સાપ, એમાં ઝેર હોય. એટલે જે વ્યક્તિમાં બાણ જેવી તીક્ષ્ણતા અને તીવ્રતા હોય અને સાપ જેવું ઝેર હોય એ માણસને ખલ કહેવાય. તો મોસમ કોણ કુટિલ કુટિલ ખલ કામી. મહાપ્રભુજી કહે છે કે સૂર્ય કે ગીગવાત કાય કોય કજુ ભગવત લીલા ગા. અહીંયા બહુ સરસ વાત કરે છે કે વ્યક્તિએ પોતાના અંતઃકરણમાં રહેલા દોષને તો જોવા જ જોઈએ, તો જ દિનતા આવે. પણ એક વખત તમે દોષ જોયા પછી તમે દોષનું જ ગાન કર્યા કરો તો આ જીભ છે એનો તો વિનિયોગ ઠાકોરજીના ગુણાનુવાદમાં કરો છો. નિરોધ લક્ષણમાં જુઓ, મહાપ્રભુ કહે છે કે કાનથી તમે પ્રભુના ગુણાનુવાદ સાંભળો, આંખોથી તમે ઠાકોરજીને જુઓ, પગથી ઠાકોરજીની સેવા કરવા માટે દોડો, હાથથી તમે ઠાકોરજીની સેવા કરો, જીભથી તમે ઠાકોરજીનો પ્રસાદ લો, નાસિકાથી છે પ્રભુની સુગંધી છે તુલસી વગેરેની એની તમે સુગંધ લો. એટલે જેટલી જેટલી આપણી ઇન્દ્રિયો છે એ બધાનો નિરોધ તમે ઠાકોરજીમાં કરાવો. કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજેત. આ મહાપ્રભુ નિરોધ લક્ષણમાં કહ્યું છે. તો તમે તમારી જીભથી તમારા દોષો જ જોયા કરશો તો તમારું હૃદય ઉડતું દોષોથી ભરાશે. એટલે હવે તારા દોષ ભાઈ બહુ જોઈ લીધા, તે એડમિટ કરી લીધું. કન્ફેશન બોક્સ હોય ને આ ક્રિશ્ચનોમાં, તે કન્ફેશન કરી લીધું, ઇટ ઇઝ ઓકે. પણ હવે કશું ભગવદ લીલા ગાઓ. હવે તમે કંઈક ભગવદ લીલા ગાઓ. સુરદાસજી કે ભગવદ લીલા મને ખબર નથી. ભગવદ લીલા એમને કઈ થોડી, આ તો કઈ સસ્તામાં મળે કે ભાઈ ભગવદ લીલા થાય. મહાપ્રભુજી કૃપા કરે, ભગવદે કૃપા કરે તો થાય. મહાપ્રભુજી કીધું જા તમે સ્નાન કરી આવો. એમનાજીમાં સ્નાન કરાયા, સુરદાસજીને નામ સંભળાવ્યું, સમર્પણ કરાયું અને દસમ સ્કંદની અનુક્રમણિકા સમજાવી. હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે નામ પામ્યા એની સાથે જેટલા દોષો હતા એ બધા દોષો દૂર થયા. આ નામ કેમ લેવાનું? શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર. 8 અક્ષરનો એક અર્થ શ્રી કૃષ્ણજી મહારાજે પ્રગટ કરેલો છે. અત્યારના સમયના અભાવે બહુ ડિટેલમાં નથી જતો, પણ અષ્ટાક્ષર લેવાથી આપણા બધા જ દોષો દૂર થાય છે. અને એ 7 પ્રકારની ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. તો આ જે 7 પ્રકારની ભક્તિ છે એ મળી ગઈ અને બ્રહ્મ સંબંધ થયો. એ સાથે નવધા ભક્તિ સિદ્ધ થઈ ગઈ. નવધા ભક્તિ સિદ્ધ થઈ અને દસમ સ્કંદની અનુક્રમણિકા ગઈ. એ સાથે પ્રેમ લક્ષણા ભક્તિ એ સુરદાસજીના હૃદયમાં સ્ફુરી ગઈ. દસમ સ્કંદની અનુક્રમણિકાથી અને એનું પ્રમાણે આપ્યું કે સુરદાસજીએ ગાયું ચકઈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ વિયોગ. એટલે મહાપ્રભુજીએ જે મંગલાચરણમાં સુબોધનજીને કહ્યું ને કે નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્દી સાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્ય માનમ કલાનિદમ. તો સહસ્ર જે બ્રજ સ્ત્રીઓ છે એના દ્વારા ઠાકોરજી સેવાય છે. તો અહીંયા ચકઈરી ચરણ સરોવર, ત્યાં સુરદાસજી કહે છે કે જહાં શ્રી સહસ્ર સહિત નિત ક્રીડત શોભિત સૂરજદાસ. તો એ જે નિત્ય લીલાનું વર્ણન છે ત્યાં પણ આ હજારો ભક્તો છે એ વર્ણન જોવા મળ્યું. એટલે એ દસમ સ્કંદની અનુક્રમણિકા સુરદાસજીના હૃદયમાં સ્થિર થઈ તે આપણને જોવા મળે. શ્રી મહાપ્રભુજી પછી સુરદાસજીને ગોકુળ પણ લઈ ગયા અને ગોકુળની અંદર પણ એમને ખૂબ આનંદ થયો. ગોકુળમાં એમણે મહાપ્રભુજીએ બીજું શું કર્યું? પુરુષોત્તમ સહસ્ત્ર નામ પણ સંભળાયું. એટલે સુરદાસજીએ પછી જન્માષ્ટમીની વધાઈ ગાઈ. વ્રજ ભવ મારી કે પૂત જબ યહ બાત સુની આનંદે લોગ ગોકુલ ગણિત ગુણી. એ વર્ણન કરતા કરતા, વ્રજનું વર્ણન કરતા કરતા વ્રજ ભક્તોના ઘરની અંદર સુરદાસજીએ નિત્ય લીલામાં પ્રવેશ કર્યો. ત્યાં મહાપ્રભુજી એમને અટકાવ્યા કે સુન સુર સબન કી યહ ગતિ જો હરિચરણ ભજે. કારણ કે હવે વ્રજનું વર્ણન તે કર્યું પણ વ્રજ ભક્તોના ઘરનું વર્ણન અધિકારી જીવો
સિવાય કોઈની આગળ થાય નહીં. શ્રી મહાપ્રભુજીએ પરમાનંદ દાસના રીતે એકવાર ટોક્યા છે ચાલોક રીતાને કે ભલી ખેલવે કિયાન. સુરદાસજીને રોક્યા કે સુન સુર સબન કી ગતિ. અને ગુસાઈજી મહારાજે ગોવિંદ સ્વામી જયારે ગાયો શ્રી ગોવર્ધન રાય લાલા તેરે ચંચલ નયન વિશાલ હતો તો પે મોહી રહી વ્રજબાલા, અને અચકા અચકા આય કે, અને પછી ઠાકોરજી ભાજી ગયા. ગોવિંદ સ્વામી ધમાર અટકી ગઈ. ગોવિંદ સ્વામી ગાવ તો કે ધમાર તો ભાજી ગઈ, હવે શું ગાય આગળ? ત્યારે ગુસાઈજી મહારાજે પછી સેનમાં નીચે ઉતરીને ધમાર પૂરી કરી. તો આપણા માર્ગમાં આ 3 પ્રસંગો એવા છે જ્યાં આચાર્યોએ વચ્ચે ઇન્ટરવ્યુ થઈને આ કીર્તનોને સંપન્ન કરી. ધીસ ઇઝ સમ એક્સ્ટ્રાઓર્ડિનરી થિંગ્સ ઇન અવર સંપ્રદાય. ગોકુળમાં ગયા, ત્યાં શોભિત કર નવનીત લીએ, એના દર્શન કર્યા હતા. પછી ગિરિરાજ ઉપર ગયા. ગિરિરાજ ઉપર પણ એ જ વાત સુરદાસજીને કે અબ મેં નાચો બહોત ગોપાલ, સુરદાસ કે વિદ્યા દૂર કરો. મહાપ્રભુજી કહે છે તારી તો વિદ્યા ક્યારની દૂર થઈ ગઈ છે ભાઈ, અહીંયા તું ક્યાં ગોવર્ધનના રસે આગળ આવી બધું ક્યાં વાત કરે છે? અને મહાપ્રભુજી કહે છે કે કંઈક મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સ્નેહ વાળું કંઈ પદ ગાઓ તો કોણ સુકૃત ઇન વ્રજવાસીન કો વદત વિરંચી. શ્રી વશેષ સુરદાસજીએ અહીંયા વિરુદ્ધ ધર્માશ્રય પ્રગટ કર્યો છે કે આમ તો હરિ છે પણ માનવ મનુષ્ય જીવન લઈને, મનુષ્ય દેહ લઈને પ્રગટ થઈને તો આમ તો હરિને જન્મવાનું જ કઈ રીતનું હોય. અને આમ એમના ઉદરમાં 3 લોક છે. એમના ઉદરમાં 3 લોક છે, પણ જશોદામાના પાલનામાં ઝૂલે છે તો આવું કઈ રીતનું બને? વિરુદ્ધ ધર્માશ્રય થયો ને. તો આ રીતે વિરાટ સ્વરૂપ છે. આમ તો વિરાટ સ્વરૂપ છે, પ્રત્યેક રોમમાં બ્રહ્માંડ છે. તો એવા પ્રભુને માં પોતાના ભુજદંડમાં આલંગી રહે છે તો એ વિશાળ સ્વરૂપ કઈ રીતે કહેવાય? તો આ રીતે વિરુદ્ધ ધર્માશ્રય, સ્નેહ, આ બધા ભાવ વાળું પદ એમણે અહીંયા ગાયું છે એની અંદર. ત્યાર પછી એકવાર સુરદાસજી જતા હતા, રસ્તામાં બધા ચોપટ ખેલતા હતા. સુરદાસજીને થયું કે આ બધા વ્યથા સમય ગુમાવે છે, એના બદલે પ્રભુ ભજન કરે તો, એટલે કીધું મન તું સમજ સોચ વિચાર, ભક્તિ બિના ભગવાન દુર્લભ, કહત નિગમ પુકાર. મન તું સમજ સોચ વિચાર. હે મન, તું સમજ, કંઈક વિચાર કર. આ બધી તારી બુદ્ધિ તું આ પાસા નાખવામાં નાખે છે કે આ ગોટ નાખું તો હું ઘર પ્રાપ્ત કરું, કે આ હું નાખું તો એને પાર થઈ ગયું, બધું છોડતો અને એના બદલે ભગવાનની ભક્તિ કર. ભક્તિ વિના ભગવાન કોઈ દિવસ મળતા નથી, આવું વેદો કહે છે. ભક્તિ કર. ત્યાં એક ખૂબ સરસ વાત કરી છે કે પતંગિયો, પછી માતંગ હાથી, કુરંગ હરણ, ભૃંગ ભમરો, મીન એટલે મત્સ્ય. આ 5 ગણાવ્યા. તો 5 જણાનું મૃત્યુનું કારણ એમના વિષય છે. એમની ઇન્દ્રિયોના વિષયના લીધે એ મરે છે. પતંગ નેત્રનો વિષય, પેલા દીવાને બળતો જુએ એટલે ઉડે, ભલે પછી એમાં બળીને ભસ્મ થઈ જાય, પણ દીવાને છોડતો નથી. આ નેત્રનો વિષય થયો. હાથી સ્પર્શનો વિષય. હાથણી હોય એટલે હાથી એને સ્પર્શ કરવા જાય એટલે જે બધાને હાથી પકડવો હોય એ લોકો શું કરતા? ખાડો ખોદતા, એની અંદર ઘાસ નાખે પણ ઉપર હાથણીનું ચિત્ર મૂકે, એટલે હાથી દોડતો દોડતો હાથણીને મળવા માટે સ્પર્શ કરવા આવે અને ખાડો હોય એટલે અંદર જઈને પડે. આમ હાથીનું મૃત્યુ થાય. કુરંગ હરણ છે, એ શ્રવણ સાંભળે અને જાય એટલે પેલો હોય તો તીર મારીને એને મારી નાખે. અને ભમરો, એને ગંધ આવે એટલે કમળમાં જાય, કમળ છોડે નહીં, સાંજ પડે કમળ બીડાઈ જાય અને ભમરાનું મૃત્યુ થાય. અને માછલી છે, એ માછલી છે એને જીભનો સ્વાદ, એટલે તમે કઈ ખોરાક નાખો એટલે માછલી પકડવા આવે એટલે પેલા કાંટાની અંદર ફસાઈ જાય. તો આમ અકેક આ જીવો અકેક વિષય વાસનાના લીધે મરે છે. તો એ જીવ, તારી પાસે તો 5 વિષયો છે, 5 ઇન્દ્રિયો છે. એ 5 ઇન્દ્રિયના વિષય તારી શું હાલત થશે? માટે તું આ બધી ચોપાટ છોડ અને ભગવાનને ભજ. આવી બધી એમની ખૂબ સુંદર વાતો છે. અકબર રાજાની પાસે
એક જણાએ આઈને કીધું, તાનસેને કીધું કે સુરદાસજીનું પદ ખૂબ સુંદર છે. તાનસેનજીએ કીધું કે સુરદાસજીનું પદ સુંદર છે, કયું પદ છે? અકબર રાજાએ પૂછ્યું તો કહ્યું કે યહ સબ જાનો ભક્ત કે લક્ષણ. ભક્તના લક્ષણ કયા હોય? યહ સબ જાનો ભક્ત કે લક્ષણ, યહ સબ જાનો ભક્ત કે લક્ષણ. ભક્તના લક્ષણો કયા કયા તમે જાણો? કોવુ નિંદો વંદો કોવુ, માહી લેવું ધન ગચ્છન. કોઈ તમે એની નિંદા કરો કે કોઈ એના તમે પગે પડો કે કોઈ તમે એની પાસે ધન ચોરાઈ લો, એ કશું કરતો નથી. કોવુ કાની લગાવત ચંદન, ડારી ધૂરી કોવુ દેત હૈ. કોઈ ચંદન થી એમનું સ્વાગત કરે અને કોઈ ધૂળ નાખીને કરે, પણ એમના પર કોઈ અસર થતી નથી. કો કહે મૂર્ખ મહા અધમ, ઉને યહ બડો. કોઈ એમને મૂર્ખ કે મહામૂર્ખ કે પણ એમને કશું જ સ્પર્શતું નથી. ભલી બુરી તમે કંઈ પણ કહો, એમને કંઈ સ્પર્શતું નથી. સુર સુખ દુઃખ जिनको ન ધ્યાવે મન में નહીં આવે, तिनको गिरधर मिले तत छिन. તો જેને સુખ કે દુઃખ કશું સ્પર્શતું જ નથી. હવે સુખ ને દુઃખ સ્પર્શતું નથી એવું બોલવું સહેલું છે, પણ આપણે તો ડગલે ને પગલે દુઃખ ને સુખ સ્પર્શે છે. તો આ બધું તરત ન થાય. આજે મારી પાસે મેં મારી પ્રેક્ટિસ શરૂઆત કરી એ વખતે હું ચાલતો ચાલતો જતો હતો મારી ક્લિનિક ઉપર. પહેલા હું જોબ કરતો હતો, ચાલતો ચાલતો જતો હતો. થોડોક સમય થયો, પૈસા આવ્યા, પછી મેં સાયકલ લીધી. પછી થોડા વખત પછી મારી પાસે મોપેડ આવ્યું. પછી મેં સ્કૂટર લીધું. પછી મેં ગાડી લીધી. એમાં પછી ગાડીમાં બી પછી કિંમત ધીરે ધીરે વધતી ગઈ. તો આ બધું મેં એક રાતમાં અર્જિત કર્યું? વોઝ ઇટ સડન? ઇટ કમ્સ ગ્રેજ્યુઅલ. તો ભૌતિક સુખો પણ જો પછી એવો કોઈ માણસ ક્વચિત કોક નીકળે કે ભાઈ લોટરી લાગી અને કરોડો રૂપિયા મળી ગયા, પણ ધીસ ઇઝ એ એક્સેપ્શનલ મેટર. અને ઓલવેઝ એવું કહે છે કે એન એક્સેપ્શન મેક્સ એ રૂલ પરફેક્ટ. નિયમ પરફેક્ટ ક્યારે કહેવાય? એમાં એક્સેપ્શન મળે તો જ. એટલે નિયમ તો આ જ છે કે ધીરે ધીરે જ બધું થાય, પણ કોક અપવાદ નીકળી જાય. પણ ઇટ ડઝન્ટ મીન કે આવું બધાને થાય. એવી રીતે આ અલૌકિક ભાવ, અલૌકિક સંપદા પણ જો આપણે એકત્રિત કરવી હોય તો એ બધી ગ્રેજ્યુઅલી થાય, ધીરે ધીરે થાય, એકદમ ન થાય. એટલે સુખ અને દુઃખ દરેકને સ્પર્શે, મને પણ સ્પર્શે, બરોબર છે. પણ એ દુઃખ અને સુખ ન સ્પર્શે એના માટેના રસ્તાઓ શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્ય સમય બતાવ્યા. એ માટેના રસ્તાઓ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રમે બતાવ્યા. અને એ બધા જે વિચારો, મહાપ્રભુજીના વિચારો, એ આ 84-252 જીવનમાં આચરીને બતાવ્યા. જેમાં કુમનદાસજીની વાર્તા આપણે આગળ જોઈ તો કુમનદાસજી નો દીકરો કૃષ્ણદાસજી અડધો ગાયની સેવા કરતો. તો એક દિવસ શ્રીનાથજીની ગાયને બચાવવા જતા એક વાઘે હુમલો કર્યો અને પોતાનો જીવ આપી દીધો. કુમનદાસને ખબર પડી કે છોકરો મરી ગયો, તો દંડવતી શિલા પાસે જ કુમનદાસજી બેભાન થઈને પડ્યા. એટલે આપણા જેવા એ વખતે બી હતા. એટલે બધાએ પેલી ચુગલી ચાલુ કરી કે જોયો મોટો ભક્ત, હા કહેવાય કે આમ કીર્તન કરે છે, ઠાકોરજીનું ભક્ત, અને પુત્રના દુઃખે દુઃખી થઈ ગયો ને ગુસાજી મહારાજ પધાર્યા અને એમણે વૈષ્ણવને કીધું ગાગા ખસો. કુમનદાસજીના કાનમાં જઈને કીધું કે કુમનદાસ ચિંતા ન કરતા, હા હું તમને કાલે ઠાકોરજીના દર્શન કરાવીશ. અને આ સાંભળીને કુમનદાસજી ઉભા થયા. ગુસાજીએ કીધું કે ભાઈ એ છોકરો મરી ગયો એનું એને દુઃખ નથી, પણ કાલે મને સૂતક લાગ્યું અને મને ગોવર્ધનનાથજીના દર્શન નહીં થાય એ દુઃખથી એ મૂર્છિત થયા છે. કુમનદાસ ચિંતા ન કરતા, હું તમને દર્શન કરાવીશ. તો એ કુમનદાસજીની આડીથી આજે સૂતકીઓને મંદિરમાં દર્શન કરવાનો અધિકાર મળ્યો. તો આ બધું જે છે એ સડન નથી આવતું. એટલે જે આ 84-252 વાર્તાઓ છે ને, એ વાર્તાઓ આપણે વાંચીએ અને વાંચીને એ સમજીએ કે મહાપ્રભુજીના સિદ્ધાંતોને એમણે જીવનમાં ભણવાનો પ્રયત્ન કર્યો છે. એ બધાની પ્રોફાઇલ બહુ હાઈ હતી, એટલે બહુ સડન આવી જતું હતું.
અને આપણે એ માટે ધીરે 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 પ્રયત્ન કરવાનો છે. આપણે ત્યાં અમારા મેડિકલ ડોક્ટરોને ક્રોનિક ડિસીઝ હોય તો તમારે દવા બહુ લાંબો સમય લેવી પડે, અને ઘણી વખત ડાયાબિટીસ હોય, પ્રેશર હોય, તમે જીવો ત્યાં સુધી દવા લેવી પડે. એટલે કેટલીક જગ્યાએ યુ હેવ ટુ વર્ક હાર્ડ, લાઈફ લોંગ તમારે મહેનત કરવી પડે. એટલે આ બધા અષ્ટસખા 252 મહાપ્રભુજીએ બતાવેલા સિદ્ધાંતો, ગુજરાતી બતાવેલા સિદ્ધાંતો એમને જીવનમાં આચરીને બતાવ્યા છે. મહાપ્રભુજીએ વિચાર પથ બતાવ્યો, 84-252 આચાર પથ બતાવ્યો. એટલે આપણે 84-252 માંથી બધું નહીં, એકાદ વૈષ્ણવને લઈ લઈએ અને એમના જીવનમાંથી બધું નહીં, એક સિદ્ધાંત લઈ લઈએ કે ભાઈ મને આ વસ્તુ 84-252 ની ખૂબ ગમી, આઈ શુડ ટ્રાય ટુ પુટ ઇટ ઇન્ટુ ધ પ્રેક્ટિસ. અને યુ ઓબ્ઝર્વ કે સમય જતા 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 તમારા વ્યક્તિત્વમાં શું બદલાવ આવે છે એ લોકો તમને કહેશે. તમને ખબર નહીં પડે કે શું થયું તે. જેમ પારસમણી એ પેલા લોખંડને પણ સુવર્ણમાં પરિવર્તિત કરી, લોખંડને ખબર નથી પડતી પણ એ સુવર્ણમાં પરિવર્તિત થઈ જાય છે. એમ તમે પણ આ બધા સિદ્ધાંત રૂપી પારસમણીને તમારા હૃદયમાં ધારણ કરો, તમારા આચરણમાં એને ભણવાનો પ્રયત્ન કરો, તો વન ડે વિલ કમ કે લોકો કહેશે કે ના આ તો કંઈક જુદું જ વ્યક્તિત્વ થઈ ગયું, કંઈક જુદું જ લાગે છે. તમારા ચહેરા ઉપર તમને લોકોને દેખાય કે ના આ કંઈક વ્યક્તિત્વ કંઈક જુદું લાગે છે. તમે એવા લોકો પાસે બેસો તો તમને મનને સાતા વળે એવું તમને લાગે. એટલે 84-252 મહાપ્રભુના સિદ્ધાંતો, ઇટ ડઝ ઇમ્પેક્ટ ઇન ધ ડે ટુ ડે હ્યુમન લાઈફ. ધ ઓનલી થિંગ કે મેં કહ્યું પ્રમાણે તમારે નક્કી કરવું પડે કે ભાઈ તમારે પૈસો જોઈએ છે, તમારે મોક્ષ જોઈએ છે, કે તમારે મારા પુષ્ટિસ્થ પ્રભુને સેવવા છે. ધેટ યુ ડિસાઇડ. અને સેવવા છે તો મારા 84-252 દે આર ધ ગાઈડ્સ. એમણે આખી જિંદગી જે રીતની જીવી છે તમે જુઓ. દામોદરદાસ સંભળાવા પાસે પૈસા હતા, એ ગરીબ તો નહોતા. પુરુષોત્તમ શેઠ કાશીવાળા એમની પાસે પણ પૈસા હતા, એ પણ ગરીબ નહોતા. એવા ઘણા આસ્કરણ રાજા થઈ ગયો, કેટલા બધા રાજાઓ થઈ ગયા જેમની પાસે પૈસા હતા, છતાં પણ એમણે ઠાકોરજીને સેવ્યા છે. અને ગરીબ ગદાધરદાસ કપિલ જેવા એમને પણ ઠાકોરજીને સેવ્યા છે. યુ સિલેક્ટ કે ભાઈ તમને તમારા રુચિ પ્રમાણે, તમારા સ્વભાવ પ્રમાણે, તમારી પર્સનાલિટી પ્રમાણે તમને કયો ઠાકોરજીનો ભક્ત એ વધારે અભિપ્રેત છે, તમારી લાઈફની નજીક વધારે કયો છે. અને એમાંથી કંઈક એક, અને સત્પુરુષ તો એને જ કહેવાય કે કંઈક સદગુણ, એટલે દુર્જનમાંથી પણ કંઈક સદગુણનું મોતી શોધી લાવે, એનું નામ સજ્જન પુરુષ કહેવાય. એટલે આપણે તો અહીંયા બધા સજ્જનો જ છે, એમાંથી એકાદ મોતી સદગુણનું શોધીને આપણે જો આપણા હૃદયમાં એને આરૂઢ કરી દઈએ તો આપણું જીવન પણ આવું તેજસ્વી જ બની જાય. પણ એ બધી ઇમ્પેક્ટ તાત્કાલિક નહીં દેખાય. વી હેવ ટુ પુટ ઇટ ઇન્ટુ ધ પ્રેક્ટિસ. દાખલા તરીકે મહાપ્રભુએ કહ્યું સિદ્ધાંતિક પક્ષ ઉપર કે ભાઈ આ બધા જ ભગવત સ્વરૂપો છે, તો આપણા ઘરે મારો બાળક મને કંઈ કહે તો આપણે એમ લાગે કે હું બાપ ને મારો બાળક મને કંઈ આવું કહે છે. આપણે એ વખતે મહાપ્રભુજીના સિદ્ધાંતને યાદ કરી કે ભાઈ મહાપ્રભુજી કહે છે કે આના હૃદયમાં પણ ઠાકોરજી બિરાજે છે. તો એવું તો નહીં કે મહાપ્રભુજી એટલે મારા ઠાકોરજી એ મારા બાળક દ્વારા મને કંઈક કહેવડાવતા હોય. મારી લાઈફમાં એવું બનેલું કે એક વખત મારા એક પૈસા એક ભાઈ લઈ ગયા હતા, આપતા નહોતા, ત્યારે મારા બાળકે મને કીધું કે પપ્પા તમે ચિંતા શું કામ કરો છો, આટલા રૂપિયા તો કાલે ઉભા કરશો, વાય યુ આર ગેટિંગ અપસેટ. ત્યારે મને એમ થયું કે આ પ્રભુ એની આગળ બોલાવે છે કે આઈ શુડ નોટ લૂઝ માય ટેમ્પરામેન્ટ. બરોબર છે. એવી રીતે ઘરમાં સાસુ બહુ હોય તો સાસુએ કંઈક વહુને કહ્યું કે વહુએ કંઈક સાસુને કહ્યું, તો એમાં સિનિયોરિટી અને દાયિત્વનો વિચાર કર્યા ત્યારે આપણે વિચારીએ કે ભાઈ વહુ એમ વિચારે કે ભાઈ સાસુએ મને એટલા માટે કીધું કે કંઈક આની અંદર મારું કંઈક યોગ્ય નથી તો મને સુધારવા માંગે છે, કે સાસુ વહુને કહેતો એ કે પેલી કંઈક મારામાં એ ઇમ્પ્રુવમેન્ટ કરવા માંગે છે, તો આ મારી સાસુ નથી કહેતી, મારી વહુ નથી કહેતી, પણ એના હૃદયમાં બિરાજેલો પ્રભુ કહે છે. કોઈ આપણને કંઈક કડવા શબ્દ બોલે તો માનું કે પ્રભુ મને કહે છે, પણ આપણે જયારે રિએક્ટ કરવાનું ત્યારે મગજમાં એ યાદ રાખવું કે સામેનો આપણને કટુ વચન બોલે છે તો આપણે એમ માનવું કે એના હૃદયમાં બિરાજેલા ઠાકોરજી આપણને સુધારવા માંગે છે. એટલે આપણે પછી એવું નહીં માનવું કે કોઈને આપણે કટુ વચન બોલીએ તો ઠાકોરજી મને બોલવા પ્રેરે છે, એવું નહીં માનવાનું. આપણે એ વખતે એવું વિચારવાનું કે જેમ એને મને ખરાબ કીધું મને કેવું હૃદયમાં ફીલ થયું, તો હવે હું જો કંઈક ખરાબ બોલીશ તો સામેની વ્યક્તિના હૃદયમાં બેઠેલા ઠાકોરજીને કેટલું બધું દુઃખ થશે. આ વિચાર રાખીને આપણે મૌન રહેવાનું. હવે આ બધી વસ્તુ એક રાતમાં નહીં આવી જાય, કદાચ આ જન્મારો બી ઓછો પડે,
પણ જો અત્યારે પ્રેક્ટિસ રાખીશું આપણે તો વન ડે વિલ કમ કે મહાપ્રભુજીના સિદ્ધાંતો આપણા જીવનમાં ઉપયોગી ચોક્કસ થશે. યુ સી, તો હાઉ યુ ટેક ધ પ્રિન્સિપલ્સ ઓફ મહાપ્રભુજી ઇન ટુ યોર લાઈફ, ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સત્સંગથી શું મળે છે એના કરતા સત્સંગથી જીવનમાં આપણે શું ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણને જે સારી વસ્તુ ગમી એ વસ્તુ આપણે આપણા જીવનમાં જ્યાં સુધી ઉતારીશું નહીં. માં રસોઈ બનાવી આપશે, કોળીઓ બનાવીને કદાચ મોઢામાં મૂકશે, પણ ચાવવો તો આપણે જ પડશે ને, એ તો કોઈ નહીં આવે ને. એટલો તો પ્રયત્ન આપણે કરવો જ પડશે ને. તો આ દરેક વસ્તુઓ એ ચોક્કસ એક ઇમ્પ્રેશન મૂકતી જ હોય છે. હાઉ યુ ટેક ઇટ એના ઉપર આધાર રાખે. એટલે આ કીર્તન ગાયું કે યશ સબ જાનો ભક્ત કે લક્ષણ, આ બધા લક્ષણ બતાયા કે મળે કે ન મળે, કોઈ બોલાવે કે ન બોલાવે, કશું મારો તો મારો ભગવાન જોઈએ છે. એટલે અકબર રાજાએ સુરદાસજીને બોલાયા. સુરદાસજી કીધું શું કામ ભાઈ બોલાવો છો? પણ અકબર રાજા કે ના, તમે કંઈક ગાઓ. તો કીધું કે રાજા હું તો તને એક જ શીખ આપું છું કે મન તું માધો સો કર પ્રીત. બસ આ તને મારું કહેવાનું છે કે મારે તારી પાસે કંઈ જોઈતું નહીં. અને બીજું હવે તું અકબર રાજા કે શું માગો? તો કે બીજી વાર બોલાવીશ નહીં, બસ આ જ આટલી મારા પર કૃપા કરજે, પણ તું માધવથી પ્રીત કર, આટલું હું તને કહીને જઉં છું. આ રીતના સુરદાસે અનેક પ્રસંગો બનાવ્યા છે. ગોકુલમાં પણ ભાઈઓએ વિચાર કર્યો કે આ સુરદાસજી તો જોઈ શકતા નથી, તો કઈ રીતે કીર્તન બનાવતા હશે. તો ગોકુલની અંદર નવનીત પ્રિયાજીને શણગાર કરતા હતા, બિલકુલ શણગાર વડા થઈ ગયેલા હતા. સુરદાસજીને કહે સુરદાસજી તમે કીર્તન ગાઓ. સુરદાસજીના અંતચક્ષુ ખુલ્લા હતા, ભલે ભૌતિક ચક્ષુ નહોતા, અંતચક્ષુ ખુલ્લા હતા. સુરદાસજી વિચાર કરે છે કે મહારાજ આ શું બિલકુલ વસ્ત્રવિહીન છબી છે. અને સુરદાસજી કીધું ભાઈ હવે આજ્ઞા કરી કે કઈ ગાઓ, અને જે જોયું તે જ ગાવાનું, જે જોયું તો ગાયું. દેખ્યોડી હરી આજ મેં નંગમ નંગા, આજે મેં ભગવાનને બિલકુલ નિરાવરણ જોયા છે. જલસો તેલ મોતીના આભૂષણો પ્રભુએ ધારણ કર્યા છે. તો આવી સુરદાસજીની દ્રષ્ટિ હતી. અને એ સુરદાસજી ગોકુળો નવનીત પ્રિયાજીના પણ દર્શન કરતા, અને ત્યાં પણ ગુસાઈજી પલનાના કીર્તન કરતા. તો ગુસાઈજી મહારાજના એક પદો સાંભળીને અને પલનાના પણ કીર્તન સુરદાસજીએ ઘણા ગાયા છે. શોભા આજ ભલી બની આઈ, શોભા આજ ભલી બની આઈ, શોભા આજ ભલી બની આઈ. જલસુત ઉપર હંસ બિરાજત, તાપર ઇન્દ્ર વધુ દર્શાઈ. શોભા આજ ભલી બની આઈ. દધી સુત લિયો દિયો દધી સુત में निरख नंद मुस्काई. नीरज सूत वाहन को भक्षण सूरदास ले कीर चुगाई. शोभा જ ભલી બની આઈ. ઠાકોરજીની શોભા અદભુત આજે બની છે. ઠાકોરજીના જલસૂત, જલનું સૂત કમલ, તો મુખ કમલ ઉપર હંસ બિરાજત. ઠાકોરજીને માએ એક સફેદ રંગનો ટોપો ધારણ કરાયો છે, કારણ કે હંસ સફેદ હોય એટલે શ્વેત ટોપી ઠાકોરજી ધારણ કરી છે. તાપર ઇન્દ્ર વધુ દર્શાવી. વ્રજમાં એક ઇન્દ્રવધુ નામનું લાલ જીવડું થાય, એટલે ટોપી ઉપર લાલ છોગું, લાલ ફૂમતું એ શોભી રહ્યું છે. એટલે અહીંયા કહ્યું કે મુખા જલસૂત, મુખારવિંદ ઉપર સફેદ ટોપી અને એની ઉપર લાલ છોગું એ સુંદર લાગી રહ્યું છે. દધી સૂત લિયો, દધી એટલે દહીં, એનું સૂત એટલે માખણ એ ઠાકોરજી લીધું. અને દિયો દધી સૂત મેં, મુખારવિંદ દધી ઉદધી અને એનો સૂત કમળ, તો મુખ કમળમાં ઠાકોરજીએ એ માખણ પધરાવી દીધું. આ જોઈને નંદ બાબા લીલા જોઈ રહ્યા છે. નંદ બાબા મુસ્કુરાયા. નીરજ સુત વાહન કો ભક્ષણ. નીરજ જલમાં જે જન્મે તે નીરજ, તો એ કમળ એનો સૂત એટલે બ્રહ્માજી, કારણ કે બ્રહ્માજી કમળમાંથી પ્રગટ થયા છે. અને એનું વાહન એટલે બ્રહ્માજીનું વાહન તો હંસ, અને એનું ભક્ષણ એટલે મોતી. તો અહીંયા મોતી શબ્દ માટે સુરદાસજી આપણને કહે છે કે નીરજ કહેતા કમળ, એના સૂત કહેતા બ્રહ્માજી, એમનું વાહન કહેતા હંસ, અને એનું ભક્ષણ કહેતા મોતી એ ઠાકોરજીએ પોતાની નાસિકા ઉપર ધર્યું છે. સૂરદાસ એટલે કીર ચુગાઈ, કીર એટલે પોપટ. તો ઠાકોરજીની નાસિકા તીક્ષ્ણ પોપટ જેવી છે.
એ નાસિકા ઉપર એક મોતી શોભી રહ્યું છે. આ પ્રકારનું પદ સુરદાસજીએ ગાયું. જીવન દરમિયાન પેલા ગોપાલપુરના વાણિયાને પણ ઠાકોરજીના શરણે લેવાયો અને જે કંઈ પૈસા હતા તે બધા ઠાકોરજીને ધરાઈ દીધા હતા. અને સુરદાસજી હવે જયારે વિચાર્યું કે મારે જવાનું છે ત્યારે સુરદાસ ગોરધનનાથજી પ્રગટ થઈને કહે છે કે સુરદાસજી હવે તમે નિત્ય લીલામાં આવી જાઓ. સુરદાસજી કહે છે કે મારે તો 1.25 લાખ પદ લખવા હતા, હજી તો 1 લાખ પદ થયા છે, 25,000 નહીં લખાય ત્યાં સુધી નહીં આવું. ગોરધનનાથજી કહે છે કે તમે જુઓ તમારા 1.25 લાખ પદ પૂરા થાય છે. લૈયાએ કીધું કે ગઈકાલે જે પદો નહોતા એ પદો આજે દેખાય, જેવા 25,000 પદો તમારા ખાતા વહીમાં છે અને દરેક જગ્યાએ સુરશ્યામ એવી છાપ છે. એટલે સુરશ્યામથી 25,000 પદો સુરદાસજીએ લખ્યા. 1.25 લાખ પદનો મનોરથ પૂર્ણ થયો. ઠાકોરજી ને સુરદાસજી વગર ગમતું નથી. ઠાકોરજીની આ એક લીલાનો પ્રકાર છે કે વૈકુંઠ માંથી ભૂમિ પર પધારવું હોય ત્યારે પરિકરને પહેલા મોકલે અને પછી આપ વૈકુંઠ માંથી પધારે, અને જ્યારે ઉપર પધારવું હોય તો એ વખતે પહેલા પરિકરને વૈકુંઠમાં મોકલે અને પછી ઠાકોરજી વૈકુંઠમાં પધારે. એટલે નંદ યશોદા પહેલા લીલામાં પધાર્યા, યાદવો પહેલા લીલામાં પધાર્યા અને પછી ઠાકોરજી પ્રભાસમાં દેવસર્ગ લીલા કરી. એમ અહીંયા સુરદાસજી વગેરેને પહેલા લીલામાં બોલાયા, પછી ઠાકોરજી આ ભૂતલને છોડીને નિત્ય લીલામાં પધારશે. આવી ઠાકોરજી સમ્મુખે આજ્ઞા કરે છે. ઠાકોરજી બોલે, સુરદાસજી સાંભળે, આજુબાજુ ઉભેલાને કોઈને ખબર ના પડે કે સુરદાસજી કોની જોડે વાત કરે છે. જે ભગવદી હોય એને જ ઠાકોરજીના સ્વરૂપની સમજ પડે છે, બીજા કોઈને પડતી નથી. ઠાકોરજી અંતર્ધાન થયા અને સુરદાસજી પરાસોલીમાં આવ્યા અને પરાસોલીમાં આવીને એ શ્રીનાથજીની ધ્વજાને દંડવત પ્રણામ કરે છે. ગુસાઈજી મહારાજ કહે છે કે સુરદાસજી દેખાતા નથી. કોકે કીધું સુરદાસજી તો આવી રીતે અચેતન થઈને પડ્યા છે. ગુસાઈજી મહારાજ બહુ સુંદર કહે છે સ્વમુખે કે પુષ્ટિ માર્ગનું જહાજ આજે જઈ રહ્યું છે. સુરદાસજી માટે કેટલી મોટી વાત કરી કે પુષ્ટિ માર્ગનું જહાજ આજે ડૂબી રહ્યું છે, જેને લેવો એ લો. કારણ કે સુરદાસજીના હૃદયમાં ભાગવતના દરેક ભાવો હતા, દરેક પ્રકારની લીલાઓ હતી. તો જેને જે લેવું હોય તેમાંથી તમે લઈ લો. કૃષ્ણજી મહારાજ ત્યાં આવે છે. ચતુર્બુદ્ધદાસજી કહે છે કે તમે આટલા બધા પદો લખ્યા પણ મહાપ્રભુજીનું કોઈ પદ જ ના ગાયું. તો સુરદાસજી કહે છે અરે ભાઈ, મેં જિંદગીમાં કોઈ દિવસ મહાપ્રભુજીને ગોવર્ધનનાથજીથી જુદા ગણ્યા જ નથી. હું તો બે રીતે આંધળો છું. એક તો મને નેત્રો નથી અને બીજું મેં મહાપ્રભુજીને ઠાકોરજીમાં કોઈ ભેદ જેવો નથી. આમ બે રીતે હું આંધળો છું અને બિના મોલકો ચહેરો, જેમ ગોપી ગીતમાં ગોપીજનો કહે છે નિઃશુલ્ક દાર્શિકા. કારણ કે તમારે ઠાકોરજીને ભજીને કંઈક લેવું હોય તો એ તમારું મૂલ્ય થયું, પણ ઠાકોરજીને ભજીને કંઈ જ ન લેવું એનું નામ અમૂલ્ય થયું. જેમ ઠાકોરજી ગોપીજનોને કહે છે કે હું તમારો ઋણી છું, હું તમારું ઋણ કોઈ દિવસ માથેથી ઉતારી નહીં શકું. આ ભાવ એ બિના મૂલકો ચેરો એવું કહેવાય. એટલે દ્રઢઈને ચરણાના કેરો કહેવાય એને. અને ત્યાર પછી ગુસાઈજી મહારાજ પૂછે છે, જે રીતે બધા ભક્તોને પૂછતા કે સુરદાસજી તમારું ધ્યાન ક્યાં છે? એટલે એ લીલાની અંદર પહોંચેલા સુરદાસજી કહે છે, ગુસાઈજી કહે છે ચિત્તની વૃત્તિ ક્યાં છે? તો કે છે ખંજન નયન રૂપ રસ માતે અતિશય ચારુ ચપલ અનિયારે પલ પિંજરાના સમાતે. આ નયન અને ખંજન પક્ષીની ઉપમા આપી. ખંજન નામનું પક્ષી આવે એના નેત્રો બહુ અદભુત હોય. તો એવા નેત્રો એ રૂપથી રસમાતા થયેલા છે અને એવા ચપલ છે. પણ આ જે પલકનનું પિંજરું છે એ પિંજરું એને રોકી રાખે છે, એમાંથી બહાર નીકળી શકતા નથી. આમ ઠાકોરજીના આ સ્વરૂપનું ધ્યાન કર્યું છે. એટલે સુરદાસજીના જીવનનું જે છેલ્લું પદ છે એ આ ખંજન નયન રૂપરસમાં, દ્રઢઈને ચરણાને કહેવાય છેલ્લું પદ નથી, પણ આ ખંજન નયન રૂપરસમાં. આમ કહીને સુરદાસજીએ ગુસાઈજી પધાર્યા હતા. તાકાત નથી છતાં ગુરુદેવ હતા, ઉભા થયા બળ કરીને ગુસાઈજીના ચરણ ઉપર હાથ પધરાવીને પછી કહ્યું છે કે દ્રઢઈને ચરણાના કેરો. ગુસાઈજી હોય, મહાપ્રભુજી હોય કે ઠાકોરજી હોય, એ બધા એક જ સ્વરૂપ છે. આવી શિક્ષા સુરદાસજીએ આપણને આપી. તો સુરદાસજી પાસેથી આપણે આ વસ્તુ શીખવા મળે કે એક તો દિનતા રાખવી. સુરદાસજી પાસેથી શીખવા મળે દિનતા રાખવી, અને બીજો પરોપકાર કરવો. જેમ પેલા વાણિયાને ઠાકોરજીની પાસે લઈ ગયા, પેલો વાણિયો કહેતો હતો ને કે આજે હું દર્શન કરવા આવીશ, કાલે દર્શન કરવા આવીશ, આજ કાલ કલ કામ કિતનો કામ કરનો. અને સુરદાસજી વાણિયાને ઠાકોરજીનો ભક્ત કરે છે. તો એક દિનતા કે આટલા મોટા સુરદાસજી પણ એમને દિનતા કેટલી બધી રાખી છે કે ઠાકોરજી એમને જળ લઈને આપતા. પેલો ગોપાલ નામનો એમનો એક સેવક હતો, એ એમનો હાથ પકડીને ખાવા લઈ જાય. એક વખત ગોપાલ કંઈક છાણ લેવા ગયો, ખાતા ખાતા તરસ લાગી અને સુરદાસજીએ જોયું કે લોટો દેખાય નહીં, પેલો લોટો લાવવાનું ભૂલી ગયેલો.
તો બૂમ પાડી, ગોપાલ ગોપાલ મારે જળ જોઈએ છે. ગોપાલ હોય તો સાંભળે ને, પણ મંદિરના ગોપાલે સાંભળ્યું અને સોનાની ઝારીજી લઈને આવ્યા અને સુરદાસજીને આપી ઝારી. સુરદાસે હાથ પકડ્યો, ખ્યાલ હોય કે આ તો મારા ગોવર્ધનનાથ, પણ એ ઝારીજી આપીને ઠાકોરજી તો ભાગ્યા. સુરદાસજી કહે છે કે હાથ છુડાए કે જાય હો નિર્બલ જાન કે મોહી, હાથ છુડાए કે જાય હો નિર્બલ જાન કે મોહી, હૃદય સે જો જાઓ તો માનું મરદ તિહારે, તો તોય મરદ બખાનું. તમે હાથ છોડાઈને જાઓ છો એમાં હું તમે ધાડ મારી? હા, હૃદયમાંથી જાઓ તો તમે મરદ છો. આટલો બધો વ્યસનનો ભાવ સુરદાસજીનો ઠાકોરજીમાં છે. તો આવા સુરદાસજીને શ્રી મહાપ્રભુજી સૂર કહેતા. સૂર એટલે સુરવીર. लाख चाहे तूफान उठे, हजार चाहे बिजलियां गिरे, जो फूल खिलने वाले हैं वो तो खिलते ही रहेंगे, खिलते ही रहेंगे, खिलते ही रहेंगे. એટલે સુરદાસજીને સૂર એટલા માટે કહેતા કે રણની અંદર યુદ્ધમાં જેમ એક સુરવીર હોય, ગમે તેટલા અટેક થાય પણ પાછો કોઈ દિવસ ન પડે. हमको क्या डराएगी बिजलियां, हमको क्या डराएगी बिजलियां, हमें क्या जलाएगी बिजलियां, हमें क्या जलाएगी बिजलियां. कई बार सामना हो चुका है अल्ताफ, हमारे पास आते आते मुड़ जाएगी बिजलियां. જેની પાસે ભગવત ધર્મ છે, જેની પાસે ભગવાનનો ભરોસો છે, જેને મહાપ્રભુજીનું બળ છે, જેની પાસે આ પ્રમેય બળ છે, એની આગળ તો વીજળી હોય એ પણ રસ્તો ફંટાઈને જતી રહે છે. સુરદાસજીનું જીવન આ આપણને શીખવે છે કે સુરદાસ ગમે તે મુશ્કેલી આવે નાસીપાસ ન થાવ, પ્રભુ આપણી પાસે છે, બધું ફંટાઈને ક્યાં જતું રહેશે. તો સૂર કહેતા મહાપ્રભુજી, કારણ કે આ સૂર છે એ જજુમે છે. હા, નેત્રો નથી પણ કેટલું જજુમ્યા છે. તમે બાળપણથી જુઓ એમને જીવનમાં કેટલી બધી સ્ટ્રગલ ભોગવી છે. અને જો તૂફાનો में पलते हैं वो ही दुनिया बदलते हैं. બહુ ઇઝી લાઈફ થી કશું ન મળે. જેટલી તકલીફો આવે ને એટલા તમે વધારે મજબૂત હો. આ બધા ભગવદીઓના જીવન આવું બધું શીખવે છે આપણને કે ભાઈ મુશ્કેલીમાં ડરી ન જાઓ. હા, પણ એ તમને સુધારવાનો પ્રયત્ન છે. દુઃખ એ ડરામણા નથી, દુઃખ એ ડરામણા નથી, પણ પ્રભુને પધારવાના વધામણા છે. જીવનમાં દુઃખ આવે, માનું કે પ્રભુ આપણા જીવનમાં પ્રવેશી રહ્યા છે. આ એક એંધાણી છે. આ બધું ભગવદીઓ મહાપ્રભુજીના સિદ્ધાંતો આ બધું આપણને સૂચવે છે. ગુસાઈજી મહારાજ સુરદાસ કહેતા કે દાસત્વ તો સુરદાસનું, એમ દાસત્વ એટલું બધું સુરદાસજીનું છે કે ન પૂછવાનું વાત. એટલે ગુસાઈજી સુરદાસ એમને કહેતા અને સ્વામીજીજી એમને સૂરજદાસ કહેતા, કારણ કે સ્વામીજીના ભાવવાળા 7000 પદો સુરદાસજીએ લખ્યા છે. સ્વામીજીનું મહાત્મ્ય ગાતા એટલે સ્વામીજી એમને સૂરજ કહેતા કે સ્વામીજીના સ્વરૂપને જેમ સૂરજ પ્રકાશિત કરે ને એમ પ્રકાશિત કર્યું છે, એટલે સૂરજદાસ કહેતા. તો આમ સુરદાસ, સૂરજ અને સૂરશ્યામ કે ઠાકોરજીએ જે છાપ લખી તે સૂર શ્યામ. તો આવા સુરદાસજીનું આપણે આ જીવન જોવાનો વિચાર કર્યો. સૂર સૂર તુલસી સસી ઉડુગણ કેશવ રાય, અબ કે કવિ ખદ્યોત સમ જ્યોત્યો કરત પ્રકાશ. હિન્દી સાહિત્યના કવિઓ કહે છે કે સૂર સૂર. આ હિન્દી લિટરેચરના ગગનમાં સુરદાસજી એક સૂર્ય થઈને પ્રકાશ્યા છે. સૂર સૂર. તુલસી શશી, તુલસીદાસજી ચંદ્ર જેવા છે. ઉડુગણ કેશવરાય, તારાઓ છે. કેશવરાય એ તારાઓ જેવા છે. અબ કે કવિ ખદ્યોત સમ, ખદ્યોત એટલે આજ્ઞા, આજ્ઞા. આજના કવિઓ બધા આજ્ઞા જેવા છે. જ્યોત્યો કરત પ્રકાશ. કોઈક જગ્યાએ ચમકે ને પાછા વિલીન થઈ જાય. તમે જો અત્યારે બધા આ પિક્ચરના સોંગ છે, થોડા દિવસ ચાલશે પછી ક્યાં ગયા તે આપણને ખબર નહીં પડે. અને આપણા અષ્ટસખાઓની વાણી જુઓ, આટલા વર્ષે પણ એટલી જ આપણને તરોતાજા કરી દે છે. એક વખત બિરબલ એના સેવકને લઈને જંગલમાંથી જતો હશે, દૂર જોયું કે એક માણસ આમ આરોટે છે. એટલે બિરબલ કહે છે કે આ કેમ આરોટતો હશે? પેલો કે મને ખબર નથી. તો બિરબલ કહે છે કીધો કીધો સુર કો સર લગ્યો, કીધો સુર કી પીર, કીધો સુર કો સર લગ્યો, કીધો સુર કી પીર, કીધો સુર કો પદ લગ્યો, તાતે ધુનત શરીર. પેલો આરોટતો હતો એટલે બિરબલ કહે છે કીધો સુર કો સર લગ્યો. આ કેમ આરોટે કેમ છે? આપણે એક્યુટ યુરેટ્રિક કોલિક થાય ને આપણે કેવા આરોટીએ એવી રીતનો એ આરોટતો હતો. તો
તો કીધું સુરકો સરે લગ્યો. ક્યાં તો કોક સુરીરનું બાણ, સર એટલે બાણ, વાગ્યું છે એને માટે એ આળોટે છે. કીધું સુરકો સરે લગ્યો, કીધું સુરકી પીર, ક્યાં ને પેટમાં દુખે છે માટે એ આળોટે છે. જો આ બે વસ્તુ ન હોય તો કીધું સુરકો પદ લગ્યો, ક્યાં ને સુરદાસજીનું પદ સાંભળ્યું છે એટલે આટલું બધું ધૂણે છે. આટલી બધી ઊંચાઈ સુરદાસજીના પદોની આ હિન્દી સાહિત્યના કવિઓએ લખી છે. કીધું સુરકો સરે લગ્યો, કીધું સુરકી પીર, કીધું સુરકો બાન, સુરકો પદ લગ્યો, તાતે ધૂનત શરીર. તો આવી આ સુરદાસજીની જીવન કથા આપણે નહીં પણ અન્ય લોકો પણ એટલા જ પ્રેમથી અને આદરથી ગાય છે. આવા સુરદાસજી સુરસાગર વિક્રમ સંવત 1535 જન્મ અને વિક્રમ સંવત 1640 લીલામાં પધાર્યા ચંદ્ર સરોવરે. તો 105 વર્ષ સુધી આપ શ્રી ભૂતલ ઉપર બિરાજ્યા છે.